જય માતાજી મિત્રો, હું છું વખત દરબાર અને સ્વાગત છે આ બધાનું મારી યુટ્યુબ ચેનલની અંદર। જી હા મિત્રો, તો સૌથી પહેલા શરૂ કરીએ આજના લેટેસ્ટ ન્યૂઝ સાથે। તો મિત્રો તમને તો ખબર જ હશે કે હમણાં 2 દિવસ પહેલા રાજકોટની અંદર ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાણું, જેમાં અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાભાઈ છે પોતાની ટિકિટ છે, ઉમેદવારી છે પાછી ખેંચી લે। અને આ જેવું મહાસંમેલન પૂરું થયું એટલે કાલ રાતે ગુજરાતના સીએમની અધ્યક્ષતામાં ગાંધીનગરની અંદર ક્ષત્રિય આગેવાનોની સાથે એક મીટિંગ બોલાવવામાં આવી અને આનો કંઈક સમાધાન અને સુખદ નિવાડો આવે એના માટે આ મીટિંગ બોલાવવામાં આવી હતી। પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ છે એ રદ થાય। ચાલો જોઈએ આ મીટિંગ પૂરી થઈ ગયા પછી ક્ષત્રિય આગેવાનોનું શું કહેવું છે। 16 તારીખે ફોર્મ ભરે તો 19 તારીખે પાછું પણ ખેંચી શકાય। માનો કે 19 તારીખે પાછું ન ખેંચ્યું પછી પાર્ટ 2 એ 20 તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું। 20 તારીખે બેઠક મળશે, ક્યાં મળશે? ત્યાં અમદાવાદ ગોતા ખાતે। તો મિત્રો બીજા ન્યૂઝ આવી રહ્યા છે। યુપીએસસી નું પરિણામ જાહેર થઈ ગયું છે અને ગુજરાતના 25 યુવાનો આ પરીક્ષાની અંદર પાસ થયા છે। તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને 1 થી 100 વિદ્યાર્થીઓની અંદર ગુજરાતના ટોપ 3 વિદ્યાર્થીઓ આવેલા છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન। આવી રહ્યા છે, આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા દિવસોની અંદર 8 જૂનથી 15 જૂનની અંદર ચોમાસું શરૂ થઈ શકે છે અને ચોમાસું આ વખતે સારું રહેશે એવી પણ આગાહી કરી છે। પરસોત્તમ રૂપાલા વસિક ક્ષત્રિય સમાજની જે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે એ વિવાદોની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને શું કીધું છે ક્ષત્રિયો માટે, ચાલો સાંભળીએ। જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું। હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું। અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે। તો મિત્રો તમને તો ખબર જ હશે કે યુટ્યુબની અંદર એક મોટા યુટ્યુબર છે એલ્વિસ યાદવ, જે હંમેશા કોન્ટ્રોવર્સીમાં રહી છે અને થોડા સમય પહેલા જ્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે એમના માતા પિતાએ ચેનલોની અંદર એવું કીધું હતું કે અમે જે ગાડીઓ, જે એલ્વિસ યાદવ જે ગાડીઓ ફેરવે છે એ ભાડાની હોય છે, રેન્ટ ઉપર લીધેલી હોય છે। પણ એલ્વિસ યાદવે ખુદ આ વિશે ખુલાસો કરતા કીધું છે પોતાના લેટેસ્ટ વિડીયોની અંદર। ચાલો સાંભળીએ એલ્વિસ યાદવ શું કહે છે। भाई आप मर्सिडीज वापस कर दो फ्यूजन कार पे अगर वो रेंटल है। बिल दिखा दो यार। देखो रेंट जैसी कोई चीज नहीं होती, जिसको पता है उसको पता है, जिसको नहीं पता उसको नहीं पता। इतनी महंगी चीज ना कोई रेंट पे नहीं करता इतने दिन। મિત્રો બીજા ન્યૂઝ આવી રહ્યા છે, તમને તો ખબર જ હશે, તમે જાણતા હશો UK07 રાઇડર જે બિગ બોસ ની અંદર પણ હતા અને મુનવ્વર વર્સિસ UK07 રાઇડર આ કોન્ટ્રોવર્સી હંમેશા ચાલતી રહેતી હોય છે। ત્યારે UK07 રાઇડર એક વિડીયો અપલોડ કર્યો છે અને એમાં મુનવ્વર ફારૂકીને ઓપન ચેલેન્જ કરી દીધી છે બોક્સિંગ માટે। જોઈએ એના વિડીયોની અંદર તેણે શું કીધું છે। एक बारी अगर चैलेंज एक्सेप्ट हो गया तो ऐसा तोड़ूंगा ना तेरे को, ऐसा तोड़ूंगा रिंग में, ऐसा तोड़ूंगा कि तेरे को ना नानी फसली याद आ जाएगी। देख लो भाई, तैयारी भी मैं करवा रहा हूँ। एक बारी तोड़ने का मौका मिले। है कि कोई लड़ने के लिए तैयार? मैं यूके को ट्रेन कर रहा हूँ। है किसी में दम? है क्या किसी में दम? 1v वर्सेस 1 करके हम नहीं है किसी से कम। सबको मिला देंगे पानी में, हमें सुतली बम। લેટેસ્ટ ન્યૂઝ એવા આવી રહ્યા છે કે રેન્કિંગની અંદર સેમસંગે એપલને પછાડીને રેન્કિંગની અંદર પહેલો સ્થાન લઈ લીધું છે અને વિશ્વમાં સૌથી પહેલા નંબરની બ્રાન્ડ બની ગઈ છે સેમસંગ। તો મિત્રો આજના ન્યૂઝ અહીં સુધી જતા તમને મારા આ સમાચાર કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। મળીએ બીજા લેટેસ્ટ ન્યૂઝ સાથે, ત્યાં સુધી આવજો। જય માતાજી।